સામે જે સમાજ છે એની 500 જેટલી વસ્તી છે અને અમારા અનુસૂચિત જાતિ દલિત ભાઈઓના માત્ર 30 કે 35 ઘરો છે, એટલે મેજોરિટી એમની વધારે છે, એટલે સ્વાભાવિક છે કે ડર લાગે છે. કારણ કે હવે અમે કંટાળી ગયા છીએ આ ગામથી, બરાબર. કારણ કે અમે સારી રીતે ખાઈએ છીએ પણ સારી રીતે સૂઈ નથી શકતા. 7 દિવસમાં સમાધાન નહીં થાય તો અમે ગામ છોડી દઈશું એમ. નમસ્કાર, જય ભારત. વાત કરવી છે દલિતો પર થતા અત્યાચારની. આ ગુજરાત છે, આ ભારત છે, જેને આઝાદી મળ્યા તેને 80 વર્ષ થવાના છે. તેવા સમયમાં વધુ એક પુરાવો આવ્યો છે, જેમાં તમને ફરી એકવાર જાણવા મળશે કે દલિતો પર અને જાતિ જે હોય છે તેની ઉપર અત્યાચાર થાય છે, જાતિના કારણે અત્યાચાર થાય છે અને દલિતો પર અત્યાચાર થતા હતા, અત્યાચાર થાય છે. તેનો વધુ એક પુરાવો, વધુ એક કિસ્સો ગુજરાતમાંથી આવ્યો છે. ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગરમાં તલોદ ગામ છે અને તલોદમાં આવેલું રૂપાલ ગામ, અને ત્યાં એક એવી ઘટના બની જેના કારણે આખો દલિત સમાજ જે આખા ગામમાં રહે છે તે હવે હિજરત કરવાનો છે. અને આ એક કિસ્સો આવ્યો, તેની પહેલાં આવી કેટલીય ઘટના તેમની સાથે બની હશે, બની રહી છે, તેની ઉપર આજે વાત કરવી છે કે કઈ રીતે ખાલી સામાન્ય ગાડી ચલાવવા જેવી બાબતે એક ક્ષત્રિય સમાજનો યુવક જે છે તે ટ્રેક્ટર લઈને આવી ગયો અને કહ્યું કે તમને કચડી નાખીશ, તમે મારી પાસે સાઈડ માગો છો કઈ રીતે. આ ગુજરાતમાં બની રહ્યું છે. આ એ ગુજરાત છે જે 21મી સદીમાં વિકસિત વિકાસની વાતો કરે છે, વિકાસનું મોડેલ બન્યું છે. આ જ ગુજરાતના ગામડાઓમાં આવી જાતિને લઈને આવી ઘટનાઓ પણ બની રહી છે. અને આવી એક ઘટના નથી, આવી તમે અમારી જ ચેનલ પર કેટલીય ઘટના જોઈ હશે જેમાં આવી રીતે જે દલિત સમાજની ઉપર જે અત્યાચાર થાય છે, શોષણ થાય છે, તેની વધુ એક પુરાવો અમે તમને આજે આપવાના છે. થોડા સમય પહેલાં જ સુરેન્દ્રનગરમાં કૂવામાંથી પાણી ન લેવા દેવાની બાબત અત્યારની 21મી સદીમાં પણ થાય છે, તેની અમે માહિતી આપી હતી. આ બધું એક પુરાવો આવ્યો છે. અહીં જે આ તલોદમાં આવેલું રૂપાલ ગામ છે ત્યાં દિલીપભાઈ કરીને એક વ્યક્તિ છે, તે પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા 15મી તારીખે, અને ત્યારે તેમની સામે એક ક્ષત્રિય સમાજનો યુવક આવે છે અને તેની પાસે સાઈડ માંગતા બંને સામે આવી ગઈ ગાડી, અને સાઈડ માંગતા કે કેવા દ્રશ્યો આવ્યા કે પેલા ક્ષત્રિય સમાજના જે યુવક હતા તેમને ખોટું લાગ્યું અને તેમણે કહ્યું કે હવે અમારે તમને સાઈડ આપવાની. અને ત્યારબાદ આ મામલો થોડો બીચક્યો અને પછી જ્યાં દલિતો રહી રહ્યા છે ત્યાં આ ભાઈ ટ્રેક્ટર લઈને પહોંચે છે અને આ ઘટનાથી એટલા આહત થઈ રહ્યા છે હવે દલિતો કે તેઓ પોતાનું ગામ છોડવાની પણ ચીમકી આપી રહ્યા છે, હિજરત કરવાની પણ ચીમકી આપી રહ્યા છે. ત્યારે જે મુખ્ય ફરિયાદી છે દિલીપભાઈ પરમાર, તેમની પાસેથી જાણીએ આખી આ મામલો છે શું. અમારા ગામની અંદર 15 તારીખે ઘટના બનેલી. ઝાલા સંદીપસિંહ ગજેન્દ્રસિંહે અમારા પર ગાડી નાખેલી, એમને ઠપકો કરતા તેઓ અમને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલેલા, અને આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અમે 112ને કોલ કરેલો. ઘટના સ્થળે ગાડી આવતા અમે ફરિયાદ નોંધવા ગયેલા, ત્યાં ગામના આગેવાનો આવીને અમને સમજૂતી કરીને ઘરે લાવ્યા, પણ એ લોકોએ અમારી જોડે બરોબર વ્યવસ્થિત ન્યાય ન કર્યો, એટલે અમે કલેક્ટર સાહેબને તારીખ 18ના રોજ આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં અમે ખુલ્લુ સાહેબને અને પ્રશાસનને અને સરકારશ્રીને પણ જણાવીએ છીએ કે અમને 7 દિવસની અંદર ન્યાય નહીં મળે તો અમે ગાંધીજીના માર્ગે અમે ગામ છોડી દઈશું, ગામને હિજરત કરીશું. કારણ કે હવે અમે કંટાળી ગયા છીએ આ ગામથી, બરાબર. કારણ કે અમે સારી રીતે ખાઈએ છીએ પણ સારી રીતે સૂઈ નથી શકતા. 7 દિવસમાં સમાધાન નહીં થાય તો અમે ગામ છોડી દઈશું એમ. હવે જે તે સાહેબશ્રી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે, ન્યાય એમ ન આપવાનો છે. ન્યાયની પ્રક્રિયામાં એવું છે કે અમે એવું ઈચ્છીએ છીએ કે આવનાર 7 પેઢી 70 પેઢી સુધી અમારા ગામની અંદર આવું કોઈ ન બનાવ બને, એવું અમે કલેક્ટર સાહેબશ્રીને, એસપી સાહેબશ્રીને અને માનનીય સરકારશ્રીને પણ જણાવીએ છીએ એમ, બરાબર. તો બધા અમને યોગ્ય ન્યાય મળે. તમને આ એક ઘટના ખબર પડી ગઈ છે, પણ આવું નથી. આ એક ઘટના આવી, તેની પહેલાં આવી કેટલીય ઘટનાઓ જે છે તે આ ગામમાં ઘટી ચૂકી છે, અને 6થી વધારે તો એટ્રોસિટીની ફરિયાદ પણ અહીંના ગામના લોકો કરાવી ચૂક્યા છે ને ઢળક વાર તેઓ અરજી લખીને પણ સમાધાન કરાવી ચૂક્યા, અરજીઓ આપી ચૂક્યા છે, અને ત્યારબાદ તેની પર સમાધાન પણ થયું છે. પરંતુ વારંવાર આવી જ રીતે તેમને જાતિ વિષયક અપમાન કરવામાં આવે છે, તેમને સામાજિક, આર્થિક, ધાર્મિક અને ન્યાયિક રીતે જે છે તે અપમાન કરવામાં આવે છે, ને તેના કારણે અત્યારે ગામના લોકો આ છે. આ એ જ ગુજરાત છે, આ એ જ ભારત છે જ્યાં ભારતનું બંધારણ લાગુ પડે છે, અને બંધારણ એવું કહે છે કે ભારતનો નાગરિક જ્યાં ચાહે ત્યાં તે વસી શકે છે.
પરંતુ જાતિના અપમાનના કારણે આ ગામના લોકો હવે ગામને છોડવાની પણ ચીમકી આપી રહ્યા છે. ત્યારે જે સ્થાનિક આગેવાન છે તેઓ શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળી લઈએ. સંદીપ ઝાલા નામના ભાઈ છે. એમને ભાઈ ટ્રેક્ટર લઈને આવીને મોહલ્લામાં ઘૂસી ગયા અને આ લોકોને કચડી નાખવાની કોશિશ કરી. આ એમને જીવ બચાવવા માટે અફરાતફરી મચી ઘરોમાં ઘૂસી ગયા અને પોલીસની મદદ લીધી. અને આ પહેલી વાર નથી, આવું વારંવાર બનેલું છે. કરીબ 7 વખત એક્રોસિટી થયેલી છે અને એક્રોસિટીના કેસમાં સમાધાન બી કરેલું છે, કારણ કે આ લોકો માયાડું છે. અને બીજી વસ્તુ કે સામે જે સમાજ છે એની 500 જેટલી વસ્તી છે અને અમારા અનુસૂચિત જાતિ દલિત ભાઈઓના માત્ર 30 કે 35 ઘરો છે, એટલે મેજોરિટી એમની વધારે છે. એટલે સ્વાભાવિક છે કે ડર લાગે છે અને ડરના લીધે આ લોકો હવે ગામ છોડી અને હિજરત કરવાનું વિચાર્યું છે. કારણ કે વારંવાર કયા પછી હા સજા કેવી કે એમને પકડીને લઈ જાય છે. સિસ્ટમ એવું નથી કે પોલીસ ખાતું છે એમને સજા નથી કરતું, એવું નથી કે એમને અમારું સાંભળતા નથી, પણ થાય છે એક્રોસિટી થાય, પકડાઈ જાય, 2 દિવસ પછી એ છૂટીને આવી જ જશે, જામીન મળી જાય અને પછી ડબલ જોશના ડબલ તાકાતમાં આ લોકોને હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દે છે. એટલે કંટાળીને ગાંધીજી જ્યાં માર્ગે આ લોકોએ નક્કી કર્યું છે કે અમારે આવા ગામમાં રહેવું જ નથી અને એ લોકો હિજરત કરવા માંગે છે. તમે આખી ઘટના સાંભળી લીધી. હવે વધુ એક મોટો ખુલાસો કરવો છે અને આ ખુલાસો ખૂબ વધારે ચોંકાવનારો છે, એટલા માટે કારણ કે આ જ્યારે ગામના લોકોએ અરજી આપી છે એસપી કચેરીમાં જઈને, કલેક્ટર કચેરીમાં જઈને અને જે ન્યાય કચેરી છે ત્યાં પણ જઈને તેમણે તમામ લોકોને જે છે તે આ અરજી આપી હતી ને અરજીમાં ખૂબ મોટા ખુલાસાઓ કર્યા છે, ધમાકાઓ કર્યા છે, ઘટસ્ફોટ કર્યા છે. અને તે ઘટસ્ફોટ શું છે તો કે ક્ષત્રિય સમાજે અમુક નિયમો બનાવ્યા છે, વણલખ્યા નિયમો છે. આ વણલખ્યા નિયમો દલિત સમાજના લોકો માટે છે અને નિયમો શું છે તો કે તમારે નવા કપડાં પહેરવાના નહીં, તમારે અમારી સામે ગાડી લઈને આવવાનું નહીં, તમારે અમને બાપુ જ કહેવાના, તમારે જ્યારે અમે તમને મારીએ તો તમારે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની નહીં, અને જ્યારે અમે દારૂ પીને આવીએ તો અમે તમારા ઘરમાં તમારા મોહલ્લામાં ઘૂસી શકીએ છીએ, તમારે ચૂ કે ચા કરવાનું નહીં. આવું તે અરજીમાં લખ્યું હતું અને તે જે બતાડે છે કે હજી પણ દલિતો ઉપર અન્યાય થાય છે અને આ રીતનો અન્યાય થાય છે. અને ભારતના ગામડાઓમાં જ્યાં ભારતનો આત્મા વસેલો છે ત્યાં આવી ઘટનાઓ અવારનવાર આપણને જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ આ ઘટી રહી છે. આ કદાચ શહેરના લોકો જે છે તે કદાચ આ ઘટના સાથે એટલો રિલેટ ન કરી શકે, પરંતુ આ ઘટનાઓ આવી બનતી હોય છે, તેને સ્વીકારવાની જરૂર છે, તેને સુધારવાની જરૂર છે. આપણે હજી વધારે બદલાવ લાવીશું તે આશા સાથે આ વિડીયો સમાપ્ત કરું છું. સમાજ કોઈ પણ હોય, ક્ષત્રિય હોય, દલિત હોય, કોઈ પણ સમાજ હોય, તે તમામ સમાજ સાથે મળીને આગળ વધે તો ગુજરાતનું અને દેશનું કલ્યાણ થાય તેવી જ આશા સાથે, ઈચ્છા સાથે આ વિડીયો સમાપ્ત કરું છું. આ વિષય પર તમારું શું કહેવું છે તે પણ જરૂર જણાવજો. આ વિડીયોની માહિતી અમને આપી હતી અમારા સાબરકાંઠાના સંવાદદાતા એવા હસમુખભાઈ પટેલે. તમારું આ મામલે શું કહેવું છે તે જરૂર જણાવો. ધન્યવાદ.